શિનોર તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે મત ગણતરી શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઈ હતી। પરિણામોમાં શિનોર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે। કુલ 16 બેઠકોમાંથી ભાજપે 14 બેઠક જીતતા ભવ્ય બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી છે। મોટા કરાળા અને માલસર બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો સાધલી બેઠક પર ભાજપની જીત નોંધાઈ છે, જ્યારે શિનોર જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસે પોતાના નામે કરી છે। પરિણામ જાહેર થતાં જ બંને પક્ષના કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। આ સાથે શિનોર તાલુકા પંચાયત પર ભાજપે સત્તા સ્થાપિત કરી છે। 518 મતથી મેં જીત્યો છે। સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। મારું નામ પંચાલ યોગેશ્વરી રમેશ મોટા ફોફડા છો। ભારતીય જનતા પાર્ટી જે મને બેન્ડેટ આપ્યો છે વિશ્વાસ, એ વિશ્વાસથી હું કામ કરીશ અને વિશ્વાસથી આગળ બધા લોકોને સાથ સહકાર લઈશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજરોજ મતગણતરી હતી। એમાં શિનોર તાલુકા પંચાયતની કુલ 8 બેઠક પરથી મારી ભાજપમાંથી ઉમેદવારી હતી, જેમાં મારો 1170 મતથી જંગી બહુમતીથી વિજય થયો છે। એ બદલ હું મારા મત વિસ્તારની જનતા, શિનોર તાલુકા સંગઠન પ્રમુખ, મહામંત્રી ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ, જિલ્લા પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ અને મૌડી મંડળ સૌનો હું આજરોજ આભાર માનું છું। આ મને મળેલા મત એ પ્રજાના આશીર્વાદ છે અને આશીર્વાદને હું વિકાસરૂપી યાત્રામાં પરિવર્તન કરી તાલુકા અને મારી સીટનો વિકાસ થાય એ રીતે હું આગળ કરીશ। ભારત માતા કી જય। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મેન્ડેટ મળ્યો એટલે પહેલા તો પ્રદેશ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આજે મતદારોએ જે મને ઉત્સાહપૂર્વક મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડ્યો છે, એ બદલ દરેક તાલુકાના દરેક મતદારો, શુભેચ્છકો તેમજ આપણા જે વિશ્વાસ રાખીને, મારામાં વિશ્વાસ રાખીને જે મત આપ્યા છે, હું પણ વિશ્વાસથી એમની એટલું જ કામ કરવા બંધાવેલો છે કે કોઈ પણ કામકાજ હશે, રાતે 2 વાગે પણ ફોન આવશે તો હું હાજર થઈશ, એવી આજે હું આ પ્રજાને ખાતરી આપું છું। અને આજે જે મતદારોએ મારામાં વિશ્વાસ મૂકી મને જીતાડ્યો છે, એ બદલ શિનોર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું। શું નામ છે આપનું? ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ। રિપોર્ટ પરિણો વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, શિનોર, વડોદરા।